નમસ્તે મિત્રો, હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો આપની પસંદનો શો પ્રોપર્ટી બજાર. આપણે દર અઠવાડિયે અલગ અલગ વિસ્તારના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થઈએ છીએ. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી સંકલ્પ ગ્રુપની સંકલ્પ ઇટર્નિટી 2.5 અને 3 BHKના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. આપણે એના સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું. પણ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના શાહીબાગ વિસ્તાર વિશે. અમદાવાદના પૂર્વમાં આવેલો શાહીબાગ એક પોશ વિસ્તાર ગણાય છે. એક જમાનામાં અમદાવાદના મિલ માલિકો શાહીબાગમાં રહેતા હતા. અત્યારે આ વિસ્તારમાં બંગલોથી માંડીને રેસિડેન્શિયલ અને કમર્શિયલની ઘણી બધી નવી સ્કીમો આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ શાહીબાગથી તદ્દન નજીક આવેલું છે, જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશન માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે. એ સિવાય અમદાવાદની ઘણી યુનિવર્સિટીઓ પણ શાહીબાગમાં આવેલી છે. દેશની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ તથા રાજસ્થાન હોસ્પિટલ પણ આ વિસ્તારમાં જ આવેલી છે. તો આપણે અમદાવાદના શાહીબાગ વિસ્તાર વિશે જાણ્યું. શાહીબાગ વિસ્તારના જ ઘોડદોડ રોડ એટલે કે રેસકોર્સ રોડ પર આવેલી છે સંકલ્પ ગ્રુપની સંકલ્પ ઇટર્નિટી 2.5 અને 3 BHKના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ એ પહેલાં જાણી લઈએ સંકલ્પ ગ્રુપ વિશે. સંકલ્પ ગ્રુપ આમ તો ઘણા ક્ષેત્રે જાણીતી બ્રાન્ડ છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ સંકલ્પ ગ્રુપ ઘણો બધો અનુભવ ધરાવે છે. આ સમગ્ર વર્ષો દરમિયાન સંકલ્પ ગ્રુપ દ્વારા ઘણા બધા સફળ કમર્શિયલ પ્રોજેક્ટ તો ઘણા બધા સફળ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પણ અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર થઈ ચૂક્યા છે. તો આ તમામ પ્રોજેક્ટ પૈકી આજે આપણે અમદાવાદ પૂર્વના પોશ ગણાતા એવા શાહીબાગ વિસ્તારની અંદર સંકલ્પ ગ્રુપના પ્રોજેક્ટ સંકલ્પ ઇટર્નિટીની મુલાકાત લઈશું. સંકલ્પ ઇટર્નિટીનું આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ એ પહેલાં હું આપને જણાવું કે અહીંયા ટોટલ 244 યુનિટ બનવા જઈ રહ્યા છે. 2.5 3 BHK અલગ અલગ ઓપ્શન તમને મળે છે. જે ટોટલ 244 યુનિટ બનવા જઈ રહ્યા છે એની સાથે સાથે 32 શોપ્સ પણ અહીંયા નીચે બનવા જઈ રહી છે. એટલે આમ રેસિડેન્શિયલ કમ કમર્શિયલનો તમે પ્રોજેક્ટ આને કહી શકો. જે 244 રેસિડેન્શિયલ યુનિટ બનવાના છે એમાં 2 BHK 3 BHK અને 2.5ના અલગ અલગ તમને યુનિટ મળી રહ્યા છે. 11 યુનિટ જે છે એ 3 BHKના છે. 2.5ના જે 58 યુનિટ છે એ અહીંયા બનવા જઈ રહ્યા છે અને બાકીના એટલે લગભગ તમે કહી શકો કે 174 જેટલા યુનિટ જે છે એ અહીંયા 2 BHKના બનવા જઈ રહ્યા છે. સાઇઝની અગર વાત કરીએ તો રેરા કાર્પેટ મુજબ 551 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબથી લઈ અને 758 સ્ક્વેર ફીટ સુધીનો એરિયા તમને મળી રહ્યો છે. એક ફ્લોર ઉપર તમને 6 યુનિટ એક ટાવરમાં મળે છે. બીજું ટાવર જે છે એને કમ્બાઈન કરવામાં આવ્યું છે, એટલે ત્યાં આગળ તમને એક ફ્લોર ઉપર 15 યુનિટ મળી રહ્યા છે. 2 BHK માટેનું આખું એક અલગ ટાવર બનાવવામાં આવ્યું છે. 2.5 અને 3 BHK માટે અલગ એક ટાવર બનાવવામાં આવ્યું છે. આપણે જે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે 2.5 BHK, પણ આમ સાઇઝ એની તમને મળી રહી છે. જે હાઈએસ્ટ સાઇઝ છે 758 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબની એ જ સાઇઝ અહીંયા તમને મળી રહી છે. એટલે આમ 3 BHKની સાઇઝ જુઓ કે 2.5ની જુઓ, સરખી લગભગ તમને અહીંયા મળી રહી છે, પણ એ સેમ્પલ માટે તૈયાર કરવામાં આવેલી સાઇઝ છે. તો આપણે 2.5 BHKનો 758 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો જે ફ્લેટ છે એ અંદરથી જોઈશું. મેઇન ડોર ઉપર તમને CCTV આપવામાં આવે છે. એ સિવાય તમને ઇન્ટરકોમ સુવિધા અહીંયા આપવામાં આવે છે. એટલે મેઇન ડોર ઉપર જે સિક્યુરિટી હોય એ તમારે ત્યાં આવનાર જે કોઈ મહેમાન હોય એ અંગેની પરમિશન તમારી પાસેથી લઈને પછી જ એને એન્ટ્રી આપે એ રીતની સિસ્ટમ અહીંયા કરવામાં આવી છે. 2 લિફ્ટ, જ્યાં આગળ 2.5 અને 3 BHKનું એક ટાવર છે ત્યાં આગળ 2 લિફ્ટ અને 4 લિફ્ટ, જ્યાં આગળ 2 BHKમાં એક ફ્લોર ઉપર તમને 15 યુનિટ મળી રહ્યા છે ત્યાં આપવામાં આવી રહી છે. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ સંકલ્પ એટર્નિટી 2.5 BHK 758 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. આમ તો 3 BHKની સાઇઝ પણ આટલી જ મળી રહી છે, પણ આ સેમ્પલ હાઉસ છે એટલે એને થોડાક વધારે એરિયાની અંદર અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. ડ્રોઈંગ રૂમ અથવા તો ડાઇનિંગ રૂમ તમે જે કહી શકો એ બંને કમ્બાઈન મળી રહ્યો છે. તમને લિવિંગ કમ ડાઇનિંગનો એરિયા આખો તમને કમ્બાઈન મળી રહ્યો છે. એની સાઇઝ તમને મળે છે 15 ફીટ બાય 15 ફીટની.
એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો એમ 4 થી 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની તમે સરસ મજાની સજાવટ કરી શકો છો. જો તમારા પરિવારની સાઇઝ મોટી હોય તો કદાચ તમે ડાઇનિંગનો એરિયા અહીંયા ડાઇનિંગ તરીકે રાખવા ના માગતા હોય ને વધારે બેઠક વ્યવસ્થા કરવા માગતા હો તો કરી શકો છો. આ એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે એટલે તમને જે સાઇઝ મળે છે એનો તમે વધારે સરસ રીતે ઉપયોગ કરી શકો. જો તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લો તો એના દ્વારા તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. ફ્લોરિંગ અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. સમગ્ર ઘરની અંદર એક સરખું વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળી રહ્યું છે. તમે જો ઈચ્છો તો તમારા ડ્રોઈંગ રૂમ કમ ડાઇનિંગ એરિયાની અંદર આ પ્રમાણે 6 વ્યક્તિ કે 4 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે સજાવી શકો છો. એ તમારા ડાઇનિંગ એરિયાને અને લિવિંગના એરિયાને કમ્બાઈન આપવામાં આવે છે. એટલે તમે એની સજાવટ અલગથી કરવા માગતા હો તો તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવી જોઈએ. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમારે તમારું ઇન્ડોર યુનિટ ત્યાં લાવી અને ફિક્સ કરવાનું રહે, કોઈ એક્સ્ટ્રા તોડફોડ કરવાની ના આવે. અહીંયા તમને બાલ્કની મળી રહી છે. તમારો જે ડ્રોઈંગ રૂમ કમ ડાઇનિંગનો એરિયા છે એને અડીને જ 5.5 ફીટ બાય 4 ફીટનો બાલ્કનીનો એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. એટલે કમ્ફર્ટેબલ સ્પેસ મળે છે કે જ્યાં આગળ તમે એટલીસ્ટ ઊભા રહીને અથવા તો 2 વ્યક્તિ ત્યાં જો બેસવા માંગતી હોય તો નાનકડી બેઠક વ્યવસ્થા ગોઠવી અને બાલ્કનીનો ઉપયોગ તમે કરી શકો છો. આ છે કિચન 9.5 બાય 8.5 ફીટનો તમને એરિયા અહીંયા મળી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ આ રીતનું બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. તમે આ ફર્નિચર કે જે કંઈ કરાવવા માંગતા હોય તમારે તમારી રીતે કરાવવાનું રહેશે. એક નાનકડું સર્વિસ પ્લેટફોર્મ અહીંયા આપવામાં આવે છે. એના નીચે પણ તમે ઈચ્છો તો એક તમે કબાટ જેવું કરાવી શકો જ્યાં તમે તમારી ક્રોકરી રાખી શકો છો. અને આ જે સર્વિસ પ્લેટફોર્મ છે એનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે સરસ રીતે કરી શકો છો. તમારું માઇક્રોવેવ હોય કે મિક્સી હોય કે ત્યાં ઉપયોગ તમે કરી શકો છો. આ જે તમને એરિયા મળે છે એમાં તમને સિંક પણ આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. એટલે આ એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. અહીંયા તમને જે એરિયા મળ્યો છે એનો તમે મેક્સિમમ યુઝ સરસ રીતે કરી શકો છો. તમને જે વોશનો એરિયા મળે છે એ 6 ફીટ બાય 4.5 ફીટનો મળે છે. એટલે ત્યાં આગળ તમે તમારું વોશિંગ મશીન મૂકી શકો છો અથવા તો તમારો સર્વન્ટ ત્યાં આગળ વાસણ સાફ કરવા ઈચ્છે તો કરી શકે છે. પૂરતી જગ્યા મળે છે, સરસ એનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે 3 બેડરૂમ પર નજર કરીએ. આ માસ્ટર બેડરૂમ છે. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે 2.5 BHK એમાં તમે આને માસ્ટર બેડરૂમ કહી શકો. 10 ફીટ બાય 11.5 ફીટનો તમને આખો એરિયા અહીંયા મળે છે. એક બેડ તમે લગાવી શકો છો. વોર્ડરોબ આ રીતે 2 વ્યક્તિ માટેનો તમે તૈયાર કરી શકો છો એટલી સ્પેસ તમને મળે છે. અહીંયા તમને એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવે છે. એટલે જે રીતના એફોર્ડેબલની અંદર તમને સુવિધાઓ મળવી જોઈએ, સાઇઝ કદાચ તમે વાત કરો તો બાકી રીતે બધી તમામ સુવિધાઓ અહીંયા મળે છે. તમને નેચરલ હવા ઉજાસ મળી રહે એ માટે વિન્ડો આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. સાથે સાથે મેં અગાઉ કહ્યું એમ સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને આપવામાં આવે છે. હવે જો એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો અહીંયા તમને ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે 4.5 ફીટ બાય 6 ફીટનું. જે રીતના તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો શાવર લગાવીને આપવામાં આવે છે. તમને હેન્ડ ફોસેટ પણ આપવામાં આવે છે. જગુઆર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને વોલને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ્લી કવર્ડ કરીને આપવામાં આવે છે. આ બીજો બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 10 ફીટની. અહીંયા તમે એક ડબલ બેડ લગાવી શકો છો. એ સિવાય તમે એક વોર્ડરોબ અહીંયા લગાવવા માગતા હો તો એ રીતનું વોર્ડરોબ પણ તમે કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. તમે જોઈ રહ્યા છો આ પ્રમાણેનું ફર્નિચર કશું તમને ફ્લેટના ભાગરૂપે નથી મળતું, પણ તમને એક આઈડિયા આવે એ માટે અહીંયા બિલ્ડર દ્વારા આ રીતની સજાવટ કરવામાં આવી છે. એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો અહીંયા આપવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એસી માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે.
એટલે તમને એફોર્ડેબલની રીતે જે સાઇઝ મળી રહી છે, સરસ મજાની સાઇઝ મળે છે, એનો તમે વધારે સરસ ઉપયોગ કેવી રીતે કરી શકો એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરનું માર્ગદર્શન જરૂરથી લેવું જોઈએ. જો તમને તમારું બજેટ એલાઉ કરતું હોય તો એ પ્રમાણે તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ પણ ઓલમોસ્ટ સેમ મળે છે જે આપણે માસ્ટર બેડરૂમમાં જોઈ 4.5 ફીટ બાય 6 ફીટની. અહીંયા પણ જેગુઆર કંપનીના સીબી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વોલ તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ્લી કવર્ડ વોલ મળે છે અને એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ અહીંયા આપવામાં આવ્યું છે. એટલે વોલ કવર હોવાને કારણે ભવિષ્યમાં તમને ભેજ કે એવો કોઈ પ્રોબ્લેમ ના આવે અને એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે જેના કારણે તમારા ઘરની અંદર કદાચ કોઈ એજેડ વ્યક્તિ હોય કે નાના બાળકો હોય તો લપસી પડે એવી સંભાવનાઓ નથી રહેતી. એટલે આ સરસ મજાનું આપણે 2 બેડરૂમ જોયા. હવે આમ અડધો બેડરૂમ કહી શકો તમે 2.5નો, અને જો તમે એ રૂમને ત્રીજા બેડરૂમ તરીકે કે ગેસ્ટ રૂમ તરીકે ઉપયોગ કરવા માંગતા હો તો કરી શકો છો. હવે એની પર નજર કરીએ. તો આપણે સંકલ્પ એટર્નિટી 2.5 અને 3 BHKના જે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ. 758 સ્ક્વેર ફીટ ટેરા કાર્પેટ મુજબનો એરિયા મળે છે. આ તમે એને ત્રીજો બેડરૂમ ગણો અથવા તો અડધો બેડરૂમ ગણો. આ પ્રમાણેની સાઇઝ તમને મળે છે અહીંયા 9.5 ફીટ બાય 7.5 ફીટ. એટલે તમે આનો ઉપયોગ ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો. જો તમારા બાળકોની સંખ્યા 1 હોય કે 2 હોય તો એના માટે તમે અહીંયા વ્યવસ્થા કરી શકો છો. 2 બાળકો માટે ઉપર નીચે હવે તો બધા પ્રકારની સુવિધાઓ મળે છે. રેડીમેડ ફર્નિચર મળે છે. 2 બેડ તમે ઉપર નીચે સજાવી શકો છો. એમના માટેનું સ્ટડી ટેબલ તમે અહીંયા મૂકી શકો છો અને સાથે સાથે એક વોર્ડરોબ નાનકડો મૂકી શકો કે જ્યાં આગળ તમારા બાળકોના કપડાં આવી શકે. એટલે આ રૂમનો ઉપયોગ તમે જે રીતે તમારા પરિવારની સાઇઝ હોય એ મુજબ કરી શકો છો. સરસ મજાની જગ્યા મળે છે 3 રૂમની અંદર. તમે જે રીતે ઈચ્છો એ રીતે ઉપયોગ કરી શકો છો. જો તમે 2 BHK માટે જાઓ છો તો તમારી પાસે ત્રીજા રૂમનો ઓપ્શન નથી રહેતો, એટલે તમારે એ રીતે તમારા ફેમિલીનું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આપણે સંકલ્પ ઇટર્નિટીનું જે સેમ્પલ હાઉસ છે એ જોયું. હવે આપણે વાત કરીશું સંકલ્પ ગ્રુપના મેનેજમેન્ટ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના શાહીબાગ વિસ્તારની. શાહીબાગમાં ઘોડદોડ રોડ ઉપર આવેલી સંકલ્પ ઇટર્નિટી 2.5 અને 3 BHKના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે સંકલ્પ ગ્રુપના ડાયરેક્ટર ચિંતન શેઠ. ચિંતનભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં એ જણાવો કે જે શાહીબાગનો વિસ્તાર છે આમ પૂર્વમાં કહેવાય પણ પૂર્વના પોશ વિસ્તારોમાંનો એક ને અમદાવાદના પણ પોશ વિસ્તારોમાંનો એક છે. તો એમાં આ એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ લાવવાનું કારણ શું? એટલે આ વિસ્તારની રીતે જોઈએ તો શાહીબાગ આમ વર્ષો જૂનો એરિયા છે. અમે શાહીબાગમાં આ જગ્યાનું પ્લાનિંગ એટલા માટે જ કર્યું કે એક તો એરપોર્ટની નજીક છે. ગાંધીનગરનો ખૂબ જ વિકાસ છેલ્લા 5 વર્ષમાં થયો છે. અત્યારે નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીથી માંડીને તમે આખો રોડ જોશો તો એટલો બધો સરસ ડેવલપ થયો છે. એટલે આખું હવે કનેક્ટિંગ એરિયા થઈ ગયો છે. અને શાહીબાગ એક શાંત, ચોખ્ખો અને સેન્ટ્રલી લોકેટેડ એરિયા અમારા પ્રમાણે થઈ રહ્યો છે. પ્લસ એરપોર્ટ ને એ બધું અદાણીના આવ્યા પછી એ લોકો એમાં બીજા 1000-1500 કરોડ ગવર્મેન્ટ ખર્ચીને એને એકદમ અદ્યતન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બનાવવાના છે. એટલે નજીકના સમયમાં, ટૂંક જ સમયમાં આ એરિયામાં બહારથી ઘણા બધા લોકો આવવાના, માઇગ્રન્ટ્સ લોકો આવવાના, લોકલ તો અહીંયા આગળ જે છે એ લોકોને તો આ એરિયા છોડીને જવું જ નથી હોતું. એટલે અમે જોયું કે આ એરિયામાં હાયર એન્ડ પ્રોજેક્ટો ઘણા હતા જેની 2 કરોડની આજુબાજુના 3-4 BHK. જ્યારે અફોર્ડેબલ રેન્જમાં એક વેક્યુમ હતો, એમાં એટલા બધા કોઈ પ્રોજેક્ટ ખાસ થતા નહોતા. એટલે આપણે એટલી બધી એમ્યુનિટીઝ અને વિશેષતાઓ સાથેનો પ્રોજેક્ટ ડેવલપ કર્યો કે જેમાં પ્રાઇસ રિઝનેબલ અને ફેસિલિટી તમને હાયર એન્ડ જે લક્ઝુરિયસ ફિલ્મ સ્કીમની મળી શકે એવી બધી આપણે ડેવલપ કરી અને લોકોને એક આપણે આ કોન્સેપ્ટ કરીએ. એટલે આમ એરપોર્ટ, રેલવે સ્ટેશન બધું નજીક હોવાની સાથે સાથે હું માનું છું કે ઘણી સારી હોસ્પિટલ્સ
ઘણી સારી સ્કૂલ કોલેજીસ પણ આ વિસ્તારની અંદર. ગવર્મેન્ટ એરિયા, કેન્ટોનમેન્ટ એરિયા, હોસ્પિટલો નજીકમાં સિવિલ હોસ્પિટલ બહુ મોટો એરિયા છે, એમના બી રેસિડન્ટ સ્ટાફ, ડૉક્ટર્સ, યુનિવર્સિટી આપણી કોલેજ, મેડિકલ કોલેજ છે એના સ્ટુડન્ટ્સ, મારવાડી એરિયા છે આપણો, આ એક મારવાડી જૈનનું એક આ ફેમસ એરિયા સ્પોટ થઈ ગયો છે. એટલે બધી રીતે શાહીબાગ સરસ રીતે પ્લાન કરેલો એરિયા આમ અમારા દૃષ્ટિએ ભલે જૂનો રહ્યો, પહેલાં તો મિલ માલિક નો એરિયા ગણાતો હતો, અને રિવરફ્રન્ટ એટલું ડેવલપ થઈ ગયું ને રિવરફ્રન્ટથી પ્રોક્સિમિટી એટલી સરસ થઈ ગઈ, એટલે આ એરિયાનો અત્યારે ઇન્ટરેસ્ટ લોકોને વધી રહ્યો છે. બીજું તમે જેમ કીધું એમ કે ભાઈ અહીંયા જે છે એ હાઈ એન્ડ બધી સ્કીમો છે, પણ આવી એફોર્ડેબલની સ્કીમો ઘણી ઓછી છે અથવા ના બરાબર છે. તો તમે કેવા લોકોને ધ્યાનમાં રાખીને આ સ્કીમ ડિઝાઇન કરી છે? એટલે આમાં જે મિડલ રેન્જના બિઝનેસ કમ્યુનિટી છે, સેલેરાઇડ લોકો છે, થોડા ગવર્મેન્ટ ઓફિસરો, ડૉક્ટર્સ, રેસિડન્ટ્સ, અપકમિંગ જે શરૂઆત કરતા હોય એવા બધાને અનુરૂપ પ્રાઇસ બી અમારી એકદમ રિઝનેબલ રાખી છે કે એરિયા તમે શાહીબાગ એરિયા લખો એટલે એકદમ પોશ એરિયા મગજમાં આવે અને તમને ખિસ્સાને પરવડે, જે અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ ગયું છે. પ્રાઇસ કૂદકે ને ભૂસકે વધતી જાય છે, એટલે લોકોને સારા એરિયામાં રહેવું હોય તો ઓપ્શન ઓછા હોય છે કે ભાઈ આ એરિયા જોઈતો હોય તો આમાં તમારું બજેટ આટલું તો જોઈએ જ. એવું આમાં આ બજેટને અનુલક્ષીને અમે વિચાર્યું કે નોર્મલ લોકો બી આવી શકે, જે બહારથી બી ઘણાને આવવું હોય. આજે ગુજરાત બહારથી બી ઘણા મારવાડી કોમ્યુનિટી છે, બીજા બિઝનેસ કોમ્યુનિટી છે, એ લોકોને અહીંયા શિફ્ટ થતા હોય છે. અમદાવાદનો અત્યારે વિકાસ જુઓ તો તમને ચારે બાજુ એક મુંબઈ જેવું થવા મળ્યું છે, પોર્ટ ને બધું આપણે ઘણું ફેસિલિટીઝ થઈ છે. એટલે એ લોકો અમારે રાજસ્થાન, જયપુરમાં, ઉદયપુર સાઈડથી ઘણા બધા લોકો અહીંયા ગામ શિફ્ટ થઈ રહ્યા છે અને એ લોકો બી અમને બુકિંગ આપે છે. રાઈટ. એટલે જૈનો અને એ બધો આપણે ટાર્ગેટ પોપ્યુલેશન છે આપણી. બરાબર. હવે બીજું તમે જેમ કીધું એમ કે પ્રાઇસ એફોર્ડેબલની રાખી છે, શું પ્રાઇસ રેન્જ? કારણ કે 2.5 ને 3 BHK ના અલગ અલગ, એટલે એક રેન્જ જો અગર તમે અમારામાં આમાં 60%, 70% 2 BHK છે. ઓકે. જેની કિંમત આપણે 55 લાખની આજુબાજુ રાખી છે. અને એમ્યુનિટીઝ તમે જુઓ તો તમને કરોડ રૂપિયાના ફ્લેટમાં જે બધી મળતી હોય, અમે ટેરેસ ગાર્ડન અદ્યતન, એટલે અમદાવાદમાં આ એરિયામાં ક્યાંય ના હોય એવું ટેરેસ ગાર્ડન ડેવલપ કરીશું, જેમાં બધી જ ફેસિલિટી, ચિલ્ડ્રન એરિયા, પ્લે એરિયા, જીમ, સિટિંગ એરિયા, ઓપન હોમ થિયેટર, એ બધી જ ફેસિલિટી તમે 200-300 માણસનું ફંક્શન કરી શકો ટેરેસ પર. આજુબાજુનો સુંદર વ્યૂ છે. સામે કેન્ટોનમેન્ટ એરિયા છે, એટલે ટોટલી ક્લિયર અને લશ ગ્રીન, તમને અહીંયાથી રનવે બી દેખાય છે. રાઈટ. એટલે હાઇટ ઉપરથી એનો એક એડવાન્ટેજ બી મળી શકે. પ્લસ અમે ગ્રાઉન્ડ ફ્લોરમાં બી એક બેન્ક્વેટ હોલ જેવું બનાવ્યું છે પ્રસંગ માટે, કે નાના મોટા પ્રસંગો માટે આજે વધારે ખર્ચા કરીને ગાર્ડન, પાર્ટી પ્લોટ ને બધું કરતા હોય છે લોકો, એની બદલે અહીંયા જ બધી ફેસિલિટી આપણે ડેવલપ કરી દઈએ તો એમને અહીંયા ઘર આંગણે સરસ મજાના પ્રસંગો બી થઈ શકે. એક તમે બે અલગ અલગ સાઇઝમાં, એટલે બે ટાવર બનાવ્યા છે, આમ એકમાં બે ને ભેગા કરી દીધા છે, અને સાથે સાથે લગભગ 32 જેટલી શોપ્સ પણ તમે અહીંયા. શોપ્સ બી છે. એટલે કારણ શું છે કે આ એરિયામાં, કારણ કે આમ તો બહુ જ ઇઝીલી બધું અવેલેબલ હોય છે, પણ અહીંયા આ 32 શોપ્સનું કારણ શું અને શું સાઇઝ રાખી છે શોપ્સ? સાઇઝ આપણી 400 થી લઈને 700-800 સ્ક્વેર ફીટ સુધીની છે, અને નોર્મલ રોજિંદી જીવન જરૂરી વસ્તુઓ, ડૉક્ટર્સ, કોઈ કોચિંગ ક્લાસીસ, નાના મોટા રેસ્ટોરન્ટ્સ, ઇટિંગ પ્લેસ, સુપર માર્કેટ જેવું નાનું, કે જે આપણું પોતાનું જ 250 ફેમિલીનું એક થવાનું ડેવલપમેન્ટ. આજુબાજુ બી બધા એરિયા, નજીકમાં જ તમે 300 મીટરમાં જ પોશ એરિયા છે કે જેની કિંમત 2 કરોડના ફ્લેટોની છે. એ બધાને બંને બાજુ એક્સેસ રહી શકે, અને અહીંયા પાર્કિંગની વિશાળ વ્યવસ્થા અને બધી ફેસિલિટી આપીએ તો અહીંયા આખું આ એક ડેવલપ થઈ શકે એવું છે શાંત એરિયા તરીકે. એટલે શોપ્સ બી આપણે રાખી છે કે ભાઈ રિક્વાયરમેન્ટ લોકોની બી જળવાઈ જાય અને એક ડેવલપ થાય આખું. બરાબર. કોન્સેપ્ટ. હવે ક્યાં સુધીમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાની સંભાવના અને બધાને પોઝેશન ક્યાં સુધીમાં? અમારું આ 2 બિલ્ડિંગ છે, A ને B. એમાંથી એ બિલ્ડિંગ લગભગ ફિનિશિંગ સ્ટેજ ઉપર છે.
જેનું આપણે 3 થી 4 મહિનામાં બીયું પ્રોસેસ કરીને પોઝેશન આપવાનું સ્ટાર્ટ કરીશું. પાટ બીયું હવે મળતું હોય એટલે છે. દિવાળી પહેલા લોકો એટલે રહેવા દિવાળી પહેલાં લોકો આરામથી રહી શકે એમાં. અને બીમાં હજી બીજા 8-9 મહિના એટલે એનું 1 વર્ષ હજી ગણી શકાય. એટલે લગભગ વર્ષ પછી આખું જ બિલ્ડિંગ ધમધમતું થઈ જશે. તમને તમારા આ પ્રોજેક્ટ અને આવનારા પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો તમારો થેન્ક યુ આભાર. વેરી મચ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું કોઈ નવા ડેવલપરની નવી પ્રોપર્ટીથી પરિચિત થવા માટે. કારણ કે પ્રોપર્ટી શો દ્વારા અમે આપને એવી પ્રોપર્ટીઝ બતાવી રહ્યા છે કે જેમાં નવા ડેવલપર્સ આપને નવી શું સગવડો આપે છે તે અંગેનું માર્ગદર્શન મળતું રહે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.